ભારત સરકારના નિષ્ફળ બજેટ બાદ ગુજરાત મોડલની વાત કરતી ભાજપ સરકારના બજેટમાં લોકોની આશા ઠગારી નીવડી। ભારત સરકારના રજૂ થયેલા નિષ્ફળ બજેટ બાદ ગુજરાત મોડલની વાતો કરનારી ભાજપ સરકારના બજેટમાં લોકોની આશા ઠગારી નીવડી છે। પૂર્વ સાંસદ ધારાસભ્ય શ્રી વીરજીભાઈ ઠુમ્મરે ગુજરાત સરકારના બજેટ ઉપર વૈધક સવાલો ઉપસ્થિત કર્યા। અમરેલી પૂર્વ સાંસદ શ્રી વીરજીભાઈ ઠુમ્મરે એક નિવેદનમાં જણાવ્યું કે દાહોદની અનેક બોગસ કચેરીઓ દ્વારા આદિવાસીઓને પણ મુકાયા નથી। માત્ર વડાપ્રધાનની વાહવાહી, વડાપ્રધાનના નામ લીધા સિવાય કોઈ વાત નથી। ગુજરાતમાં પ્રતિ વ્યક્તિ વાર્ષિક વીજ વપરાશ ભારત કરતા બમણું છે, એટલે અહીંયા વેપાર ધંધા વધુ છે તેવા તર્ક આપી નાણામંત્રી શું સાબિત કરવા માંગે છે? માર્ગ મકાન વિભાગને 22,000 કરોડ રૂપિયા આપી રહ્યા છે તો વહીવટી પ્રક્રિયા છે, પરંતુ નવો કયો રસ્તો મંજૂર કર્યો છે તે બજેટમાં જાણકારી આપી નથી। એનો અર્થ એવો છે કે નવો રસ્તો કોઈ બનાવવાનો નથી। 65,000 સ્કૂલના ઓરડાના ઘરના કારણે વિદ્યાર્થીઓ ઠંડી, તડકો અને વરસાદના બહાર બેસીને અભ્યાસ કરે, ત્યારે 15,000 ઓરડાનું કામ ચાલી રહ્યું છે। 65,000 સ્માર્ટ ક્લાસરૂમ બનાવ્યા અને 45,000 બનાવી રહ્યા છે। 6,000 શાળામાં 1 લાખ કોમ્પ્યુટર આપવાની જાહેરાતમાં અનેક સ્કૂલો શિક્ષકો વગર ચાલે છે। ભણશે ગુજરાત, પણ વિદ્યાર્થીઓ ક્યારે ભણવાના છે તેમ જણાવી શ્રી ઠુમ્મરે એમ ઉમેર્યું હતું કે ગુજરાતમાં કુલ 1,32,00,000 કુટુંબ છે, 6.5 કરોડની જનતા છે, તે પૈકી 72 લાખ કુટુંબોને 35 વર્ષથી ભાજપ સરકાર હોવા છતાં મફત અનાજ આપે તેવી વાતો કરે છે। એનો અર્થ એવો કે 50% કુટુંબો 5 કિલો અનાજ ઉપર પોતાનું જીવન નિર્વાહ કરે છે। 6.5 કરોડ જનતા પૈકી 3.5 કરોડ જનતા મફત અનાજ ઉપર જીવન ગુજારી રહ્યા છે। આ કયું ગુજરાત મોડલ છે? શ્રમિક અન્નપૂર્ણા ગરીબ યોજનામાં 273 કેન્દ્રોમાં 40,000 શ્રમિકો જમે અને 100 નવા કેન્દ્રો ઊભા કરવાની વાત કરી છે। એટલે ભાજપ સરકાર શું ગુજરાતને ભિખારી બનાવવા માંગે છે? તેવો વૈધક પ્રશ્ન સાથે જ શ્રી ઠુમ્મરે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષમાં 2500 એસટી બસો નવી આવશે, 2200 આવી છે, તો ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન આવડી ખોટ કરે છે। આ બસો કોની તૈનાતમાં મૂકવાની છે કે પછી નવા સરકારી કામોમાં આ બસ ફેરવાની, લોકોને પડ્યા ઉપર પાટું મારવાની વાતો તો નથી ને? દેશના વડાપ્રધાન શ્રી પીએમ વિશ્વકર્મા યોજનાની ખૂબ જાહેરાત કરી, પરંતુ વિશ્વકર્મા પરિવારોને આ બજેટમાં ક્યાંય ઉલ્લેખ નથી। વિશ્વકર્મા પરિવારોને ગુજરાતની સરકાર શું મતલબલક્ષી ઉપયોગ કરવા માટે જ વિશ્વકર્માની વાતો કરી રહ્યા છે? આ બજેટમાં વિશ્વકર્મા પરિવારોને એક પણ રૂપિયો ફાળવ્યો નથી। વિશ્વકર્મા પરિવારોએ વિચારવાનો સમય પાકી ગયો છે। અધૂરું પૂરું, ચોથી જાગીર એવી મીડિયા જગતને બજેટની કાર્યવાહીનો બહિષ્કાર કર્યો। આ કર્યું ગુજરાત મોડલ છે તે પણ ગુજરાતની જનતા જાણવા માંગે છે। ભૂવો ધૂણે તો નારિયેળ ઘર ઉપર ફેંકે એ જૂની કહેવત છે, પણ નાણામંત્રી સોપારીનો કટકો પણ ફેંકી શક્યા નથી। નાણામંત્રીનો કાલે જન્મદિવસ છે ત્યારે વાપીને ઔદ્યોગિક વસાહત કોર્પોરેશનના દરજ્જો આપવા તેવી જાહેરાત કરી છે, તો ભાજપમાં વધારે બજેટ રજૂ કરવાનો જેનો યશ જાય છે તે નીતિનભાઈ પટેલ મહેસાણાને કયો નવો દરજ્જો અપાવી રહ્યા છે તે ગુજરાતની જનતા જાણવા માંગે છે। 40 કિલો યુરિયાની બેગ કરી ભાવ ઘટાડ્યો નથી, ત્યારે ખેડૂતોને આશા હતી કે બજેટમાં નવું કંઈક આવશે તો ખેડૂતોને ઠગો આપવા સિવાય કશું આપેલ ન હોય તેવું લાગી રહ્યું છે। ટૂંકમાં ગુજરાત સરકારનું આ બજેટ ચૂંટણીલક્ષી બજેટ છે અને વધુ એક જુમલો આપવાનું બજેટ સિવાય કશું નથી। માત્ર નવા નામેથી નવાજીને વડાપ્રધાનની વાહવાહી સિવાય અગાઉ અલંકારી શબ્દો આપ્યા હતા તે સિવાય આ બજેટમાં કંઈ નવું લાગતું નથી, તેમ શ્રી ઠુમ્મરે જણાવ્યું હતું। ભારત સરકારે સહકારી વિભાગ નવો ઊભો કર્યો છે। સહકાર બાબતે ગુજરાત દેશમાં મોખરે છે। એક સહકારી આગેવાન તરીકે અમે એમ કહ્યું હતું કે ગુજરાતી સહકારી નવી બેંકો, નવા સંઘો કે નવી સંસ્થાઓ ઊભી કરવાની બજેટમાં વાતો હશે, પરંતુ 35 વર્ષ જૂની બેંકો, જૂના સંઘો અને જૂના સહકારી સંસ્થાને આંટી ઘૂંટેથી મેન્ટેડ આપી ભાજપ કાર્યાલયો બનાવવાથી વિશેષ કશું દેખાતું નથી, તેમ શ્રી ઠુમ્મરે જણાવ્યું। બ્યુરો રિપોર્ટ નટવરલાલ જેબાતિયા। ભારત સરકારનું ગઈકાલે રજૂ થયેલું નિષ્ફળ બજેટ, ત્યારે આજે એવું લાગતું હતું ગુજરાત એટલે ભાજપનું મોડલ છે, ચૂંટણીનું વર્ષ છે, પણ એના 42 પેજના બજેટના પૂરેપૂરું મેં વાંચન કર્યું। 17 પેજમાં તો કશું જ નથી, માત્ર વડાપ્રધાનની વાહવાહી। વડાપ્રધાનના કારણે વિકાસ યાત્રા આગળ વધી છે। 44% લોકો કુપોષણથી પીડાઈ રહ્યા છે। 1,32,000 ગુજરાતના કુટુંબો છે। એક કુટુંબ પૈકી 72,000 કુટુંબ 5 કિલો અનાજ ઉપર નિર્ભર થઈ ગયા છે। કયું આ ગુજરાત છે? ગાંધી અને સરદારનું ગુજરાત એક વખત દેશમાં અને દુનિયામાં નામના મેળવી હતી। આજે ગુજરાત ગરીબનું ગુજરાત બન્યું છે। 72,000 કુટુંબો 5 કિલો અનાજ ઉપર જીવન નિર્વાહ કરે છે। એનો અર્થ એવો કે 6.5 કરોડની જનતા પૈકી 4 કરોડની જનતા તો માત્ર 5 કિલો અનાજ ઉપર ચાલી રહી છે। 22,000 કરોડ રૂપિયા રસ્તા માટેનું બજેટ ફાળવ્યું છે, એક પણ નવો રસ્તો જાહેર કર્યા નથી। એને થીગડા મારવા માટેની વાત છે, ચાલી રહેલા કામ માટે વહીવટી પૈસા વાપરવાની વાત છે। નવા કરવેરા જરૂર નથી નાખ્યા, પરંતુ ચૂંટણીનું વર્ષ